નમસ્તે મારા મિત્રો, પરીક્ષાની તૈયારી બરાબર ચાલી રહી છે ને? મિત્રો બરાબર તૈયારી કરજો. એક તમને પોતાને સાબિત કરવા માટેનો ચાન્સ આવી રહ્યો છે અને ભરપૂર મહેનત કરીને, સમયનો પૂરેપૂરો ઉપયોગ કરીને અને સાચી દિશામાં તૈયારી કરીને તમે પ્રેક્ટિસ કરશો ને તમે 100% સફળ થશો ને થશો જ. બસ પોતાના પર વિશ્વાસ રાખજો. ઓકે, ચાલો આપણે લેક્ચરની શરૂઆત કરીએ. આજે આપણો 7મો લેક્ચર છે. આપણે જે સિરીઝ ચાલુ કરી છે, અભ્યાસક્રમ આધારિત જે સિરીઝ છે, તેનો 7મો લેક્ચર છે અને એનો ટોપિક છે સામાજિકીકરણની પ્રક્રિયાઓ. એને અસર કરતા જે પરિબળો છે, એટલે કે વાલી, શિક્ષક, સહપાઠી અને બાળકની આપણે વાત કરવાના છે. ઓકે, તો સમય ન બગાડીએ, આપણે ફટાફટ લેક્ચર ચાલુ કરી નાખીએ. એટલે લેક્ચર આપણો ટૂંકો, સારો અને એક પરફેક્ટ લેક્ચર બને જે તમને પરીક્ષામાં કામ લાગે. તો શરૂઆત કરીએ આપણે સામાજિકીકરણ. તો સામાજિકતાનો વિકાસ જે આપણે છેલ્લા લેક્ચરમાં ભણેલા હતા, એનામાં અને સામાજિકીકરણમાં શું ભેદ છે, તફાવત છે, તે આપણે સૌથી પહેલા સમજીએ. જો સામાજિકતાનો વિકાસ એટલે શું, આપણાથી એમ બોલાય, જો બાળકમાં સામાજિકતાનો વિકાસ થયો છે, એનો અર્થ એ કે બાળકના વર્તનમાં ફરક પડી ગયો છે. સમજો બરાબર, બાળકમાં વર્તનમાં એ ફરક પડી ગયો છે, બાળકે એને ઉતારી લીધું છે અને એપ્લાય કરી રહ્યું છે. પણ સામાજિકીકરણ એટલે શું કે જે આપણે એના વર્તનમાં જે ફરક પડ્યો છે એના માટે જે રીત વાપરી છે, જે પ્રક્રિયા આપણે કરી છે, એ પ્રક્રિયાને શું કહેવાશે? તો સામાજિકીકરણ કહેવાશે. સમજો બરાબર? ઓકે, ખ્યાલ આવી ગયો તમને? સામાજિકતાનો વિકાસ અને સામાજિકીકરણ બંને જે ટોપિક અલગ આપ્યું ને, કારણ કે એના અર્થ પણ શું થાય છે તો અલગ થાય છે. તો સામાજિકીકરણની વાત કરીએ આપણે, સીધા એક વાક્યમાં સમજાવેલું છે. જો બરાબર જલ્દી. બાળક પોતાનું કુટુંબ, શાળા, સહપાઠી અને સમાજમાંથી જે સંસ્કાર ગ્રહણ કરે છે તે ક્રિયાને, સમજ્યા ને? સંસ્કાર ગ્રહણ કરે છે તે ક્રિયાને, બરાબર? જો એ શબ્દ પકડજો, તે ક્રિયાને શું કહેવાય છે? સામાજિકીકરણ કહેવાય છે. ઓકે, આપણે પેન બદલી તમને વધારે સ્પષ્ટ દેખાય. મનોવિજ્ઞાનની પરિભાષામાં એને શું કહેવાશે? તો સમાજ દીક્ષા અથવા તો સામાજિકીકરણ કહેવામાં આવે છે. તો સામાજિકીકરણનો બીજો શબ્દ પણ લખ્યો છે, શું? તો સમાજ દીક્ષા. ઓકે, ફરી એકવાર વ્યાખ્યા વાંચીએ આપણે કે બાળક પોતાનું કુટુંબ, શાળા, સહપાઠી અને સમાજમાંથી જે સંસ્કાર ગ્રહણ કરે છે તે ક્રિયાને, સમજો, તે ક્રિયાને સામાજિકીકરણ કહેવાય. જો પરીક્ષામાં આવું વાક્ય બનાવી દેશે, પરીક્ષામાં સીધી આવી વ્યાખ્યા બનાવી દેશે, બરાબર છે? ત્યારે ઓપ્શનમાં સામાજિકતાનો વિકાસ એમ પણ હશે અને સામાજિકીકરણ એમ પણ હશે, ત્યારે આપણે કન્ફ્યુઝ થઈ ગયા. ઓકે, ચાલો બે વ્યાખ્યા જોઈ લઈએ એટલે એ આપણને ખ્યાલ આવે. બે વ્યાખ્યા તો બધા લેક્ચરમાં આવવાની છે, મેન્ટલી તૈયાર રહેવાનું, આપણે વ્યાખ્યા કરવાની જ છે. ઓકે, સામાજિકીકરણ એટલે સમાજના મૂલ્યોને શીખવાની, વિચારવાની ક્રિયા, બરાબર? ક્રિયા કરવાની અને યોગ્ય રીતે શીખવાની જે ક્રિયા છે તેને શું કહેવાય છે? સામાજિકીકરણ. કોણે આપી છે વ્યાખ્યા? ઓગનબર્ન અને નિમકો. ઓકે, ચાલો બીજી વ્યાખ્યા છે, સામાજિકીકરણ એટલે નવજાત શિશુને માનવ સમાજના જવાબદાર અને સમર્થ સભ્ય તરીકે રૂપાંતર કરવાની પ્રક્રિયા છે. જો તમે સમજો, ક્રિયા છે, પ્રક્રિયા છે, એને શું કહેવાશે? સામાજિકીકરણ. આવ્યું ને? હવે સમજ પડી તમને બધાને? ઓકે, બેરન અને નિમકો આપી છે વ્યાખ્યા. હા, હવે અહીંયા એક બીજો શબ્દ છે તમારી સામે, જુઓ, એક બીજો શબ્દ છે પુનઃ સામાજિકીકરણ. સામાજિકીકરણ તો આપણે સમજીએ કે જે ક્રિયા છે. પુનઃ સામાજિકીકરણ એટલે શું? બરાબર સમજો. જૂના સામાજિક વર્તન, રીત કે મૂલ્યોને, સામાજિકીકરણ એટલે શું? આ પાત્ર ખાલી છે, એમાં તમે ભર્યું છે, એટલે કે પાત્ર ખાલી છે એટલે કે બાળક. ઓકે, બાળકની અંદર તમે જે બધી પ્રક્રિયા કરી છે, પછી એનો વિકાસ થાય છે, એની વાત છે, એને સામાજિકીકરણ કહેવાય. પણ અહીં તો ઓલરેડી પાત્ર ભરેલું જ છે, સમજો, એમ કહેવા માંગે. પુનઃ સામાજિકીકરણ એટલે શું કે પાત્ર ઓલરેડી, આ જે પાત્ર છે બધી ખાસિયતોથી ભરેલું જ છે. ઓકે, એટલે કીધું કે જૂના સામાજિક વર્તન, રીત કે મૂલ્યોને આ ભરેલું જ છે, એને ત્યજી દેવાનું, કે એને કાઢી નાખવાનું છે અને નવા સામાજિક વર્તન, રીત કે મૂલ્યોને અપનાવવાનું છે. એને કહેવાશે પુનઃ સામાજિકીકરણ. ટૂંકમાં એમ સમજો, જો મેં સમજાવું. દાખલા તરીકે મેં મારો એક ધર્મ છોડીને બીજો ધર્મ અપનાવું, એક સાદી ભાષામાં એક્ઝામ્પલ આપું છું, બરાબર? મારો ધર્મ છોડીને બીજો ધર્મ અપનાવો. મારો ધર્મ જે મારો છે તે મેં બધું શીખી ગયેલો છે,
હવે મેં બીજો ધર્મ અપનાવું તો મારા ધર્મમાં જે મેં શીખેલું છે એને મારે કાઢી નાખવું પડે, અને પછી જે બીજો ધર્મ હું અપનાવું તે મારે શીખવું પડે. એવું આપણે બીજી કન્ટ્રીમાં જઈએ, આપણે બીજા દેશમાં જઈએ તો આપણા ભારત દેશમાં જે આપણે રહેલા છે તે બધા રીત રિવાજો જે બધું છે એને આપણે કાઢી નાખવું પડે, અને જે બીજા દેશમાં આપણે જવાના છે ત્યાંના રીત રિવાજોને બધું આપણે શીખવું પડે, એ આપણે અંદર ઉતારવું પડે. આ પ્રક્રિયાને પુનઃ સામાજિકકરણ કહેવાય. ઓકે, સમજ્યા? સામાજિકકરણ એટલે શું ને પુનઃ સામાજિકકરણ એટલે શું, બરાબર છે? વ્યાખ્યાઓ જો તમને છે ને તમને સમજ કેટલી પડી ને એ પ્રમાણે જ સવાલ પૂછવાના છે. ઓકે, બરાબર. ચાલો, તો આ આપણી પહેલી સ્લાઇડ ક્લિયર થઈ ગઈ. એમાં આપણે બધું મહત્વની બાબતો આપણે જોઈ ગયા છે, વ્યાખ્યા જોઈ ગયા છે, અર્થ જોઈ ગયા છે, સામાજિકકરણ, પુનઃ સામાજિકકરણ, બધી વાત આપણે કરી. ઓકે, ચાલો ત્યારબાદ આપણે સામાજિકકરણ પર આવીએ. સામાજિકકરણને બે ભાગમાં વહેંચેલું છે. એક તો પ્રાથમિક સામાજિકકરણ, પ્રાથમિક, અને બીજું છે દ્વિતીયક સામાજિકકરણ. બરાબર છે? પ્રાથમિક સામાજિકકરણ એટલે શું કે બાળક જ્યારે જન્મે છે ત્યારે જે પહેલો ફેસ કરે છે, સૌથી પહેલો ફેસ તો કોનો કરે છે? તમને બધાને ખબર છે કે બાળક સૌથી પહેલો ફેસ કરે છે કુટુંબનો. કુટુંબનો ફેસ કરે છે, એટલે કે જે કુટુંબ કહેવાય છે ને એને કહેવાય છે પ્રાથમિક સામાજિકકરણ. કુટુંબમાં જે શીખશે એના માતા, એના પિતા એની પાસે શીખશે, એના ભાઈ પાસે શીખશે, એના પરિવાર પાસે એ શીખશે, ઘણી બધી વસ્તુ શીખશે. જો સારી વસ્તુ પણ શીખે, ખરાબ વસ્તુ પણ શીખે. ખરાબ વસ્તુની વાત કરું તો હાલમાં જે ચાલે છે તો બાળક રમતું હોય ને માતા પણ મોબાઈલમાં ચાલુ ને પિતાએ મોબાઈલમાં ચાલુ હોય તો બાળક શું શીખવાનું યાર? બાળક એ જ શીખવાનું કે મારે મોબાઈલ ચલાવવાનો છે. સમજો બરાબર? આ રીતે જો સૌથી પહેલું તો આ જ અસર પડ્યું, આ જ પરિબળ જે છે તે અસર કરે. ઓકે, બરાબર. એટલે પ્રાથમિક સામાજિકકરણ એટલે શું કે શરૂઆતની ક્રિયા, શરૂઆત, પાયો, પ્રથમ કોણ આવશે તો કુટુંબ. કુટુંબમાં કોણ આવશે? માતા પિતા બધા. ઓકે, ચાલો. ત્યારબાદ દ્વિતીયક સામાજિકકરણ એટલે હવે બાળક કુટુંબને છોડીને બહાર આવશે, એટલે એની સામે કોણ કોણ આવશે? તો સૌથી પહેલા શાળા આવશે, પછી એના મિત્રો આવશે, સહપાઠીઓ આવશે. બરાબર? સહપાઠીઓ આવશે, શાળા, મિત્ર, સહપાઠી આવશે. તો આ બધા શું કહેવાશે? તો દ્વિતીયક સામાજિકકરણની ક્રિયા કહેવાશે. ઓકે, ખ્યાલ આવી ગયો બધાને? ચાલો, હવે અહીં લખ્યું છે કે આ પ્રક્રિયા અનૌપચારિક છે. ભાઈ, કઈ પ્રક્રિયા? સામાજિકકરણની પ્રક્રિયા. સામાજિકીકરણની પ્રક્રિયા અનૌપચારિક છે એટલે શું યાર? સમજો, ઔપચારિક અને અનૌપચારિક. ઔપચારિક એટલે જે આપણે શાળામાં ભણીએ ને એ ઔપચારિક શિક્ષણ કહેવાય. ઔપચારિક શિક્ષણ એટલે શું કે જેના પુસ્તકો આવે, જેની ભૌતિક વસ્તુઓ આવે, જેને શીખવા માટે આપણે ભૌતિક વસ્તુઓ આવે, સિલેબસ આવે, અભ્યાસક્રમ આવે, આ બધી ક્રિયા પરથી આપણે એટલે આ બધી વસ્તુ પરથી આપણે શીખીએ ને એને ઔપચારિક શિક્ષણ કહેવાય. અને અનૌપચારિક શિક્ષણ એટલે શું? અનૌપચારિક એટલે આપણને શું કહેવાય? શીખવા મળે, આજુબાજુની વસ્તુમાંથી શીખવા મળે, એક્સપિરિયન્સ પરથી શીખવા મળે એમ કહેવાય. અનુભવો પરથી શીખવા મળે. એના કોઈ પુસ્તક કે સિલેબસ હોતું નથી. દાખલા તરીકે આપણે મિત્રતા કેળવતા બહુ સારી આવડતી હોય પણ એમાં દગો મળી જાય તો આપણને એમાંથી શીખવા મળે કે મારે કેવા વ્યક્તિ સાથે કેવી રીતે વાત કરવાની છે, મારે કેવા વ્યક્તિ સાથે કેવા સંબંધ બાંધવાના છે, કેવા વ્યક્તિ સાથે કેટલા સંબંધ રાખવાના છે. બરોબર છે? એટલે ટૂંકમાં સામાજિકકરણની પ્રક્રિયા કેવી છે? અનૌપચારિક છે. અહીંયાથી આપણો ક્વેશ્ચન બને ભાઈ, અહીંયાથી આપણો પ્રશ્ન બનશે કે સામાજિકીકરણની પ્રક્રિયા કેવી છે? ડોટ આપી દેશે ત્યારે તમારે લખવું પડશે એ કેવી છે? તો અનૌપચારિક છે. બરોબર છે? ઓકે, તો બીજી સ્લાઇડ પરથી આપણે 2-3 ક્વેશ્ચન જોયા. સૌથી પહેલો ક્વેશ્ચન કે પ્રાથમિક સામાજિકકરણમાં કોનો સમાવેશ થઈ શકે? તો કુટુંબનો. બરાબર? એમાં માતા પિતા બી આપી શકે ઓપ્શનમાં. બીજો દ્વિતીયક સામાજિકકરણની વાત કરી છે, તેમાં કોણ આવશે? તો શાળા આવશે, મિત્રો આવશે, સહપાઠી આવશે. બરાબર? ઓકે, ચાલો. તો આના પરથી બી આપણે ઘણું શીખી ગયા. આપણે હવે ત્રીજી સ્લાઇડ લઈએ. દરેક સ્લાઇડમાં બધું શીખવાનું છે. બરાબર? તમારા માટે ઘણા બધા પુસ્તકોમાંથી ભેગું કરીને અહીં તમારી સામે મેં લાવું છું. અને પુસ્તકો પણ જે ઓથેન્ટિક પુસ્તકો કહેવાય તેનો જ આપણે સહારો લીધો છે એમ કહેવાય. ઓકે, એટલે ઘણા બધા પુસ્તકો ભેગા કરીને વાંચવામાં તમારો સમય બગડે. બેટર કે આ લેક્ચર તમે જુઓ ને એમાંથી તમે તમારી નોટ બનાવો અને ઉતારો. ઓકે, નોટમાં આવે ને મગજમાં આવી ઉતારો. બરાબર? ચાલો આગળ વધીએ આપણે. હવે તમારી સામે જે 3 પિલર મૂકેલા છે, એક તો છે કુટુંબ,
બીજું છે શાળા અને ત્રીજું શું છે સહપાઠી. બરાબર. કુટુંબ એટલે આપણા વાલી આવી જાય, શાળા એટલે આપણા શિક્ષકો આવી જાય અને સહપાઠી એટલે આપણા મિત્રો આવી જાય. કેટલો ફરક પડે નથી, જો કેટલો ફરક પડે. આમાંથી પણ ઘણા પ્રશ્નો બનશે. જોઈએ આપણે કમ્પેરિઝન કરીએ. સૌથી પહેલા પ્રાથમિક સામાજિકકરણની ક્રિયા એટલે કે કુટુંબની વાત કરીએ. તો કુટુંબની વાત કરીએ તો કુટુંબમાં આપણે જે છે કેવું શિક્ષણ મળે આપણને, તો ભાવાત્મક મળે અને અનૌપચારિક મળે. બરાબર સમજો, કુટુંબમાંથી આપણને કેવું શિક્ષણ મળે, અનૌપચારિક મળે. અરે અનૌપચારિક જ મળવાનું ને આપણને. ક્યાં આપણા કુટુંબમાં કોઈ પુસ્તક હોય છે આપણા કુટુંબમાંથી કે આટલા વાગે ઉઠવાનું છે, આપણે આટલા વાગે પૂજા કરવાનું છે, આટલા વાગે બધા જમી લેવાનું, પુસ્તક હોય છે? નથી હોતું યાર, નથી હોતું. આટલા કલાક જ વાત કરવાની છે, પૂછીને વાત કરવાની છે, એવું કોઈ હોય છે? કોઈ નીતિ નિયમ બનાવ્યા નથી બનાવ્યા. એટલે તો કીધું છે કે કુટુંબમાં આપેલી જે સામાજિકરણની પ્રક્રિયા છે તે કેવી છે? અનૌપચારિક છે. બરોબર છે. ચાલો, અનૌપચારિક રીતે અપાતું, ઘરે અપાતું શિક્ષણ એમ કહી શકીએ આપણે. સ્થળ પણ બતાવી દીધું, ઘરે અપાતું સ્થળ. જ્યારે અહીંયા જુઓ તમે, શાળામાં શું છે? શૈક્ષણિક અને ઔપચારિક રીતે. જો સમજો, શાળામાં આપણને સામાજિકકરણની કેવી પ્રક્રિયા કરવામાં આવે? ઔપચારિક રીતે. કેમ કે શાળામાં તો આપણે પુસ્તકો જ તો ભણવાના આવે. ચાલો, જૂથ પ્રક્રિયા જે બી કરવાની તે બી અભ્યાસને રિલેટેડ કરવાની આવે, પુસ્તકને રિલેટેડ કરવાની આવે. બરાબર છે. એટલે શાળામાં સામાજિકકરણની પ્રક્રિયા કેવી થાય છે? તો ઔપચારિક રીતે થાય છે. અને સ્થળ કયું છે? શાળા અથવા તો કહેવાય તો વર્ગખંડ. બરાબર છે. ત્યારબાદ સહપાઠીની વાત કરીએ આપણે. આપણા મિત્રો ખાસ, બરાબર, મિત્રોની વાત કરીએ તો મિત્રો સાથે દોસ્તી કરીએ ત્યારે પુસ્તક બહાર પાડે. તમારો મિત્ર તમને પુસ્તક આપે, આ પુસ્તક વાંચજો, આમાં કેટલા નિયમ લખેલા, નિયમ તારે પાડવા પડશે મારી સાથે દોસ્તી જો કરવી એવું હોય ના હોય. બરાબર. એટલે આને પણ કેવી રીત કહેવાય? અનૌપચારિક રીત કહેવાય. અનૌપચારિક રીતે સહપાઠી કે મિત્ર જૂથ વચ્ચે મળતું શિક્ષણ એને શું કહેવાશે? તો સામાજિકકરણ. એટલે પહેલા મુદ્દા 3 માં જોયા તો અહીં ઔપચારિક આવતું છે ને આ બે બાજુ અનૌપચારિક આવતું છે. એ આપણે ધ્યાનમાં રાખવાનો મુદ્દો છે. બરાબર, પરીક્ષામાં પૂછાય જાય. ચાલો, ત્યારબાદ બીજું જોઈએ. જે બાળકને મૂળભૂત મૂલ્ય, સંસ્કાર અને ભાવાત્મક સુરક્ષા આપે છે, કોણ? તો કુટુંબ. સાચી વાત છે. બરાબર. ચાલો, સમયગાળો કયો છે? તો પ્રારંભિક બાલ્યાવસ્થા અને શૈશવ પણ કહી શકીએ. શૈશવ અવસ્થા જે છે, પ્રારંભિક બાલ્યાવસ્થા પહેલાની અવસ્થા, શૈશવ અવસ્થા અને સાથે સાથે પ્રારંભિક બાલ્ય અવસ્થા પણ આવી શકે. પ્રારંભિક બાલ્ય અવસ્થા એટલે શું? તે આપણે લાસ્ટ લેક્ચરમાં બધું આપણે ભણાવેલું છે. બરાબર. ચાલો, ઓકે. તો આ એનો સમયગાળો છે. ત્યારબાદ શાળાની વાત કરીએ તો શાળામાં આપણને સામાજિકકરણના કેવા મુદ્દાઓ શીખવામાં આવે? તો શિસ્ત શીખવામાં આવે, શિસ્ત, કૌશલ્ય શીખવામાં આવે, જ્ઞાન, ભૌતિક વિકાસ થાય આપણો. બરાબર. સમયગાળો કયો છે? તો ઉત્તર બાલ્ય અવસ્થા. ચાલો, 6 થી 12 વર્ષની વાત કરીએ, ઉત્તર બાલ્ય અવસ્થાની વાત કરીએ. ઓકે. ચાલો, ત્યારબાદ સહપાઠીની વાત છે. તો સહપાઠી સાથે આપણે જૂથ સ્વીકૃતિ, ઓળખ નિર્માણ. જૂથ સ્વીકૃતિ એટલે શું? આપણે સમજો બધા રમતા છે ને કોઈ જણ કે આપણે આ રીતે રમીએ ત્યારે બધા એને સહમત થઈ જાય અને આખું જૂથ સહમત થઈ જાય. એટલે આ રમવાની પ્રક્રિયામાં, ભણવાની પ્રક્રિયામાં ઘણી બધી પ્રક્રિયામાં આવે. બરાબર છે. ચાલો, ઓળખ નિર્માણ, સામાજિક કૌશલ્ય જેવા શિક્ષણ મળે આપણને. સમયગાળો કયો છે? તો ઉત્તર બાલ્ય અવસ્થા પણ આવી જાય, સાથે સાથે કિશોર અવસ્થા બી આવી જાય. આ બે ઉંમર એવી છે કે જ્યારે આપણે મિત્રોને વધારે મહત્વ આપીએ છીએ. બરોબર છે. તો સામાજિકકરણમાં જે વાલી, શિક્ષક, શાળા અને જે સહપાઠીની વાત કરી ને તે આ છે. 3 સાથે લખવાનું કારણ એ છે કે તમને ડિફરન્સ ખબર પડે કે આ 3 શું તફાવત છે અને આમાંથી કેવા પ્રશ્નો પૂછાય આપણને. ઓકે મિત્રો, બરાબર. સમજ પડતી છે ને તમને બધાને? સમજ પડતી જશે ને? ઓકે, ચાલો આગળ વધીએ આપણે. હવે આપણે પ્રશ્નો કરીએ. ચાલો, થોડા પ્રશ્નો કરીએ અને પછી આપણે આપણો લેક્ચર પૂરો કરશું. પ્રશ્ન છે, બાળક સમાન સ્તરે સામાજિક કૌશલ્ય કયા પરિબળ પાસેથી શીખે છે કે જ્યાં કોઈ વડીલની સત્તા હોતી નથી? હવે અહીં તમે સમજો બરાબર. સમાન સ્તર એટલે શાની વાત કરી છે? તો સમાન સ્તર એટલે બાળકના સમાન સ્તર. બાળકના સમાન સ્તર એટલે કોણ આવવાનું? તો બીજું બાળક. બીજું બાળક એટલે આપણે એને કહી શકીએ કે એનો મિત્ર, એનો સહપાઠી. જો આવા શબ્દો એડ કરી દઈએ પછી આપણે કન્ફ્યુઝ થઈ ગઈ કે આપણે વાંચીએ શામાંથી, આટલું બધું આપણે વાંચ્યું છતાંય નથી આવડતું એમ કરીને. તો આવા બધા પ્રશ્નો એટલે આવા બધા શબ્દો મૂકી દઈએ આપણે, એટલે આપણે કન્ફ્યુઝ થઈ ગઈ. બરાબર છે. ચાલો, બાળક સમાન સ્તર એટલે કે બાળક સહપાઠીની વાત કરી છે. સામાજિક કૌશલ્ય કયા પરિબળમાં શીખે છે જ્યાં કોઈ વડીલની સત્તા હોતી નથી? તો આવી ગયો, કયા કોની પાસે શીખે છે? સહપાઠીઓ પાસે શીખે છે. સમજવાની વાત છે. ઓકે, ચાલો આગળ વધીએ. એના પછીનો બીજો પ્રશ્ન જોઈએ.
પ્રશ્નો આપણે બરાબર ધ્યાન આપજો. મેં તમને દર વખત કહું છું, તમે વાંચી એ મહત્વ નથી મિત્રો, તમે વાંચીને પ્રશ્નોની પ્રેક્ટિસ કરશો ને તે મહત્વનું છે. તમે જાતે પ્રશ્નો બનાવો અથવા તો જૂના પ્રશ્નોનું સોલ્યુશન કરો, તે મહત્વનું છે. તે તમને ચોક્કસતા આપશે કે તમે કઈ દિશામાં મહેનત કરી રહ્યા છો. બરાબર છે? ઓકે. હા, પછી વધારે પડતા MCQ જે બધા બનાવેલા હોય ને, એ કેવું છે કે જેની કોઈ રીત નથી, ગમે તેમ બનાવીને આપેલા ને પછી આપણે MCQ જોઈએ ને તો આપણે પડી ભાંગીએ કે ઓહો આ તો મેં વાંચ્યું જ નથી. જો સિમ્પલ વાત તમને કેવું, તમે પુસ્તકો કેવા વાંચો કે 11-12 ધોરણનું મનોવિજ્ઞાન છે, બરાબર, DLED ના પુસ્તકો છે, BEd ના પુસ્તકો છે, MEd ના પુસ્તકો છે, યુનિવર્સિટી જે સારી યુનિવર્સિટી છે, ઓથેન્ટિક યુનિવર્સિટીઓ છે, એના જે અભ્યાસક્રમ છે એના પુસ્તકો વાંચો. એમાંથી તમને પરફેક્ટ સવાલો પણ મળશે, શબ્દો પણ આવવા મળશે. પછી બીજા બધા હવે મેં જો તમને ઇમ્પ્રેસ કરવા 10 પ્રશ્નો બનાવી લાવું ભારી કોઈ જગ્યા પર હસ્તબીન જાતે બનાવીને, હવે તમે વાંચશો ને તમને શું થશે ખબર? ઓહો આવા પ્રશ્નો પૂછાશે તો મારું શું થશે? અરે મેં થોડું પેપર સેટર છું યાર. સમજો બરાબર? ઓકે. એટલે નાસી પાસ નહીં થવો, ડિમોટિવેટ નહીં થવો, તમે તૈયારી બરાબર જ કરતા છો. બસ તમે જે વાંચ્યું તમે એમાંથી પ્રશ્નો બનાવો ને જાતે અથવા મિત્રો બનાવી કરો, 2-4 મિત્રો ભેગા થઈને એકબીજાને પ્રશ્નો પૂછે, એકબીજાને ટેસ્ટ લેવો, એકબીજાની પરીક્ષા લેવો તમે. ઓકે. ચાલો આગળ વધીએ. કિશોરાવસ્થામાં સામાજિકતાના વિકાસમાં કયું પરિબળ સૌથી વધુ પ્રભાવશાળી બને છે અને ઓળખની શોધમાં મદદ કરે છે? ઓળખની શોધ આવે ને, ઓળખની શોધ એટલે એક જ વ્યક્તિ આપણને ઓળખ આપે છે આપણી. કોણ ખબર? આપણો મિત્ર. એ જ આપણને આપણી ઓળખ આપે છે. તું જ છે જબરજસ્ત માણસ કરીને. યાદ આવી ગયો તમારો મિત્ર? યાદ આવી ગયો ને? બરાબર. ઓકે. ચાલો, ઓળખની શોધ છે. ઓળખની શોધ આવે ત્યારે પણ યાદ રાખવાનું આપણે સહપાઠી, ખાસ ધ્યાન આપજો. બરાબર. ચાલો, એના પછી છેલ્લો સવાલ આપણે લઈએ, પછી આપણે વિડીયો પૂરો કરીશું. આ સવાલનો જવાબ તમે મને કમેન્ટ બોક્સમાં આપજો. ચાલો એક કામ કરીએ, આવું રાખીએ, આજે પહેલી વાર ચાલુ કરીએ, સાથે લેક્ચરમાં પહેલી વાર આપણે ચાલુ કરતા છે. આ પ્રશ્ન વાંચવાનો છે તમારે અને આનો જવાબ તમારે મને કમેન્ટ બોક્સમાં આપવાનો છે. બરાબર. આપણે જે બધા પ્રશ્નો બનાવ્યા આપણે જે થિયરી ભણે ને તેમાંથી જ બનાવ્યા છે. એટલે મેં તમને કહ્યું કે જે તમે થિયરી વાંચો, જે તમે મટીરિયલ વાંચો, જે પણ તમે મટીરિયલ છે એમાંથી જ પ્રશ્નો બનાવો. બરાબર. જોઈએ તો એ બધા સવાલના છે ને થોડા એને કહેવાય ને પર્યાયવાચી શબ્દ એડ મૂકી દેવાના, પર્યાયવાચી શબ્દો મૂકીને પછી બનાવો સવાલ. બરાબર છે? ઓકે. ચાલો, તો આ પ્રશ્નનો જવાબ તમારે મને કમેન્ટ બોક્સમાં આપવાનો છે. તો અહીં આપણે આપણો લેક્ચર પૂરો કરીએ. નેક્સ્ટ જે 8મો લેક્ચર છે એમાં આપણે મોન્ટેસરી, ફ્રોબેલ ને બધા એક ભેગો લેક્ચર લાવવાની મારી ઈચ્છા છે. આવતીકાલ સુધીમાં એ લેક્ચર હું અપલોડ કરી દઈશ. ઓકે. તો આવતીકાલની લેક્ચર માટે રાહ જોજો. એ પહેલા લેક્ચર તમે પૂરો કરી નાખજો. ઓકે મિત્રો, જય હિન્દ.